અહીંયા ઉપસ્થિત બધા વાલીઓને મારા નમસ્કાર। જ્યારે હું નાનો હતો મંદિરમાં ભીડ હતી ત્યારે મારા પિતા મને કંધા ઉપર બેસાડીને ભગવાનના દર્શન કરાવતા, પણ પછી ખબર પડી જે કંધા ઉપર બેઠો હતો ને એ જ મારા ભગવાન હતા। આમ અહીંયા ઉપસ્થિત સરસ મજાનું આયોજન થયું છે સ્નેહ મિલન, એટલે આ જે ભગવાન સ્વરૂપ જે વાલીઓ આવ્યા છે, એટલે વાલી બનવું ને મિત્રો એ બહુ સૌભાગ્યની વાત છે। જો બાળકો તો ઘણાએ લોકો મોટાઈ કરશે, નવાઈ જન્મશે, પણ એક શ્રેષ્ઠ વાલી બનવું ને એક મારે આ સૃષ્ટિની અંદર મારો દીકરો એક શ્રેષ્ઠ તૈયાર કરીને આ સૃષ્ટિમાં મૂકવો છે, જે મારા પરિવારને, મારા રાષ્ટ્રને એ કંઈક નવું કરી બતાવે, એક જીવવાની મજા આવે। એવા સતત બાળકોની ચિંતા કરનારા ઉપસ્થિત થયેલા વાલી મિત્રો, અહીંના ટ્રસ્ટી વિક્રમભાઈ સાહેબ અને પ્રિન્સિપાલ શ્રી ભવાનભાઈ અને અહીંયા તાલીમાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને બધા વાલીઓનો અહીં સંસ્થા વતી, આ સ્કૂલ વતી બધાનું અહીંયા હું સ્વાગત કરું છું। મારે અહીં કંઈ મોટું ભાષણ આપવા આવ્યો નથી। 5 ટિપ્સ ઓફ પેરેન્ટ્સ, એમાં મારે શું કરવાનું છે, આપણું બાળક જે છે કન્ટિન્યુઅસ આપણું ઓબ્ઝર્વેશન કરે છે। આપણે ઘરમાં હોઈએ નાની નાની બાબતોનું આપણનો બાળક આપણને જોઈ રહ્યો છે, એના માટે ડેમો કોણ છે? એના માતા પિતા, એનું જે આખું ફેમિલી જે છે ને એ બાળક એને જોઈને બાળક મોટો થાય છે, એનામાં સંગ્રહ થાય છે। આપણને એમ લાગે મારું બાળક તો પહેલાં ભણે છે, આવી બધી વાતો ખબર ના પડે, જૂઠું બોલું ખબર ના પડે, ગાળું બોલું ખબર ના પડે, ના, આપણે ભૂલ કરીએ છીએ। બાળકનું અનકોન્શિયસ માઇન્ડ જે છે ને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરે છે, મારા પિતા આવું કરે છે તો મારે મોટા થઈને આવું કરવાનું છે। જેવા આપણે છીએ એવું આપણું બાળક બને છે। એટલે આપણે નાનામાં નાની બાબતોનું ઓબ્ઝર્વેશન કરે છે તો આપણે શું કરવું જોઈએ? તો આપણે બાળકને શું કરવું જોઈએ? આપણી સાથે બેઠો હોય તો આપણે સરસ વાતો કરીએ। આપણે પતિ પત્ની બેઠા હોઈએ ને ત્યારે જેવી વાતો પણ ના કરાય। આપણું બાળક જોવે છે, આપણા મનથી થોડીક મસ્તી કરીએ એમને હાથે તો બાળકને નોંધ પડે, મારા પપ્પા મારી મમ્મીને મારે છે, તો આપણા મસ્તીમાં જતું હોય પણ બાળકમાં એક મોટો ડાઘ પડે છે કે આવું થઈ રહ્યું છે। તો આપણે શું કરશું? આપણું એક બેસ્ટ પરફોર્મન્સ, આપણું જે પાઠશાળા જે છે ને આપણું ઘર જ છે, એટલે બાળકને એક મસ્ત વાતાવરણ આપો, એટલે આપણે બાળકને એવું લાગે કે દુનિયા બહુ મસ્ત જ છે। અને એ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશનમાં આપણે છીએ, આપણા ઉપર સીસીટીવી કેમેરો છે, મારો બાળક આવું તૈયાર થશે। હું જૂઠું બોલું છું કે ચલો બેટા ફોન ઉપાડી દે ને તારા પપ્પા તો કે બહાર ગયા એમ કહી દે, એટલે બાળક ફોન ઉપાડે, મારા પપ્પા બહાર છે। છોકરાએ નોંધ પાડી દીધી કે મારા પપ્પા ઘરે છે તો પેલા ભાઈને બહાર જવાનું, બહાર છે એવું કહે છે। શું થયું કે મારા પપ્પા જૂઠું બોલે છે, મારે હવે જૂઠું બોલવાનું જ છે। અહીંયા કંઈ લેસન લેવાની જરૂર નથી, અહીંયા કંઈ કોચિંગ લેવાની જરૂર નથી, એને શીખી જ લીધું જૂઠું બોલાય, આમ બોલાય, એટલે એ જૂઠું બોલવાનું ઓટોમેટિક એનામાં આવી ગયું। એટલે દરેક વાતો આપણે ઓબ્ઝર્વેશનમાં છીએ એટલે તેનું ધ્યાન રાખીએ। પછી આગળની વાત, ટ્રસ્ટ પેદા કરીએ। બીજી વાત, આપણું બાળક આપણા ઉપર ટ્રસ્ટ હોવું જોઈએ। આપણે જ્યારે 2 દિવસ ક્યાંક બહાર ગયા હોઈએ અથવા તો આખો દિવસ ઘરે ના હોઈએ તો બાળકને થવું જોઈએ કે મારા પપ્પા ક્યારે ઘરે આવશે, મારા મમ્મી ક્યારે ઘરે આવશે, એવું થવું જોઈએ। નહીંતર શું થાય, ઘણા મેં વાલીને એવા જોયા છે, અરે બાપા આવી ગયા, અરે પપ્પા આવી ગયા, છોકરો ડરી જ જાય। પણ આવું શું કામ કરો છો? બાળક આપણે આવીને એને આનંદ આવવો જોઈએ કે મારા પિતા આવ્યા છે, મારા માટે કંઈક વાત લઈને આવ્યા હશે, કંઈક અનુભવ લઈને આવ્યા હશે, મારા માટે કંઈક વસ્તુ લઈ હશે, એવો આનંદ થવો જોઈએ। બાળકમાં એક વિશ્વાસ પેદા કરો કે આ મારા પિતા છે, મારા જ છે, મારે નાનામાં નાની વાત જે છે ને મારા પિતાને કહેવાની છે, ભલે કંઈક નવું થાય તો। હું એક રિયલ ઉદાહરણ આપું કે મારો જે વેદાંત ભણે છે આ સ્કૂલમાં, તો એક વખત એના વિદ્યાર્થી જે એનો સાથી મિત્ર હતો ને એના જોડે ચેન હતી, એટલે એના પાસે 10 રૂપિયા હતા વેદાંત જોડે, અને એના ભાઈબંધ જોડે ચેન હતી, એટલે એણે 10 રૂપિયામાં એના ભાઈબંધ જોડેથી લઈ લીધી, એટલે હું તને 10 રૂપિયા આપું, તું મને આ ચેન આપી દે। પછી ચેન લઈને ઘરે આવ્યો,
પછી બીજે દિવસે શું થયું, એના ભાઈબંધે પાછી ચેન મારી, મને મારી ચેન પાછી આપી અને વેદાંતને ઘરે ખોઈ ગઈ. એટલે એ ટેન્શનમાં આવી. પછી એ ટેન્શનમાં આવી ગયું. એટલે હવે એને આપણા માટે તો નાની બાબત છે, પણ બાળક માટે તો પહાડ છે. તો 2 દિવસથી સ્કૂલ જવા ના પાડે, હું તો નહીં જવું, પેલો મારા પાસે ચેન માગે છે, હવે શું કરું મમ્મી? તો કે એની મમ્મી સાથે વાત થઈ, તો કે આ પ્રોબ્લેમ છે. પછી હું એમના હાથે આવ્યો, છોકરાને મનાયો, વાત થઈ, અહીંયા સોલ્વ થઈ. એટલે એક નાની બાબત છે. છોકરો ક્યારે કહેશે? જ્યારે વિશ્વાસ પેદા થશે. જો તમે એનામાં ડરથી ધમકાવીને દબાઈ તો નાખશો, આપણને ખબર છે ખેડૂત છીએ એટલે નિંદામણને એક વખત તો નાશ કરી દેશો, પણ ફરી થઈ જાય. કેમ? એનું પ્રોપર ઇલાજ નથી થયો. એટલે આપણા બાળક વચ્ચે વિશ્વાસ પેદા કરો. ખોટામાં ખોટું બાળક થઈ કામ કરીને આવે ને તો એને થવું જોઈએ મારા પપ્પા મારા માટે સોલ્યુશન લાવશે. આજે ઘણો બધો મોટો ગેપ છે વાલીઓ અને બાળક વચ્ચે. બાળક કંઈક ભૂલ થઈ ગઈ તો આપણે શું કરીએ? એને મારીએ, ધમકાવીએ તો બીજી વખત ભૂલ કરશે, કહેશે નહીં અને એ અવળું પગલું કરશે. એટલે ખાસ આપણે જે વિદ્યાર્થી જે છે, આપણો બાળક જે છે ને, ખરેખર ભગવાને કેવી મસ્ત ગિફ્ટ આપી છે ને, એને એક મસ્ત ફૂલ તૈયાર કરીએ, એક કુંડો તૈયાર કરીને મોટું વૃક્ષ બનાવીએ. તો આ રીતે આપણે વિશ્વાસ પેદા કરીએ. પછી આપણે ત્રીજી વાત કરું તો કે આપણે છોકરાઓને શું કહીએ છીએ વારંવાર? આ ના કર, તે ના કર. પણ કરવાનું શું એ તો કહો. આપણે વારંવાર કહીએ તું આ ના કર, આ ના કર, આ ના કર, તો બાળકને એમ થાય મારે કરવાનું જ શું છે. આપણે એ કહીએ છીએ, પણ આપણે કહેવું છે બેટા આ કરવાનું છે, આ નથી કરવાનું, આવું આપણે કહેવું પડશે. આપણે આજે પૈસા ઘણા કમાઈએ છીએ, આપણે બેંક બેલેન્સ ઘણી બનાવી દઈએ, કરોડોના બેલેન્સ થઈ જાય, જમીન થઈ જાય, બધું થઈ જાય, પણ એક વાત આપણે રહી જાય છે, એટલે છેલ્લે શૂન્ય થઈ જાય છે. આપણે એક સમયે થોડાક પૈસા ઓછા હશે ને તો આપણું બાળક ટેલેન્ટ હશે ને તો ગમે તે પેદા કરી દેશે, પૈસા મેળવી લેશે. પણ આપણા વિદ્યાર્થીને, આપણા બાળકમાં કયો ખરાબ ગુણ આવી ગયો છે ને તો બધું 7 પેઢીનું ધરાશયી કરી દેશે. નાની નાની બાબતોનું ધ્યાન આપો એમ કે બાળક જૂઠું બોલતો તો શીખ્યો નથી ને. તમે એમ કહો છો મારું બાળક તો ક્યાં ઘર બહાર જતું નથી, ક્યાંથી શીખશે? પણ તમારા ઘરની અંદર જ રાક્ષસ બેઠા છે. મોબાઈલ છે, કેટલું બધું દૂષણ આવે છે. આપણે ટીવી છે, કેટલું બધું દૂષણ આવે છે. તમે સ્કૂલમાં મૂકો, કોઈ વિદ્યાર્થી ખરાબ ઘરનો આવી ગયો તો એને જે ખરાબ સંસ્કાર શીખવાડી દેશે. શું કરશો? એના અંદર કચરો નાખી દેશે. તો કચરાને શું કરવું પડે? નિંદામણ કરવું પડે. આપણે ખેડૂત છીએ, જો આ નિંદામણ વધી ગયું તો પાકને થવા દેશે નહીં. તો આપણે સતત કચરો આપણે વાળવો પડશે. એટલે બાળકની અંદર કચરો તો આવવાનો જ છે મિત્રો. તમે એમ કહેતા હો કે હું આવો છું, મારી 7 પેઢીનું પુણ્ય છે, હું આવા ખાનદાન ઘરનો છું, નહીં આવે, એ વાત ખોટી છે. ભલભલા ઘર નાશ થઈ ગયા છે. ક્યારે? કે આ દુર્ગુણો આવે છે. અને દુર્ગુણો આવવા માટેનો કોઈ વાડ નથી. તો આપણે શું કરવું પડશે? બાળક સાથે બેસવું પડશે. તમે બેસો, રવિવાર છે, ચલો આજે 1 કલાક મારા બાળકને આપો, એના હાથે વાતો કરું, એની શાળાની વાતો કરું, એને ચલો બેટા આજ તારા સાથે રમીએ, ગેમ રમીએ, ભલે કંઈક નાની ગેમ રમીએ. એનો એક મજબૂતથી એને સંબંધ બનાવો. એને કહો બેટા હું આ ધંધો કરું છું, તારે આ રીતે ધંધો થાય છે, આ રીતે આપણે આવક આવે છે. એને કનેક્ટ કરો. બાળક સાથે તો આપણે કનેક્ટ રહીએ, સતત ને સતત કનેક્ટ રહીએ. એમ આજે વધારે ના થાય તો 15 મિનિટ તો આપણે એક બાળક માટે તો કાઢવો જ જોઈએ. એમ પછી બાળકમાં સ્ટ્રેસ જે કહેવાય ને, આપણે તણાવનો પ્રશ્ન વધારે રહે છે. આમ કેવું, જ્યારે અહીંથી સ્કૂલમાંથી સરસ મજાનું ભણાવવામાં આવે તો બાળકનું લેસન પૂરું ના હોય તો બાળકને શું થાય? એને ટેન્શન આવી જાય. તો એને મળીએ આપણે, એટલે તારા લેસન પૂરું થઈ ગયું, ના થયું હોય. ક્યારેક જો લેસન સ્કૂલમાંથી આપે છે તો ક્યારેક આપણે આગા પાછા થયા હોઈએ તો પૂરું પણ ના થાય. બરાબર? બધું આઈડિયલી ચાલે નહીં. ક્યારેક મહિનામાં 1-2 દિવસ લેસન ના થાય તો બાળકને સાથે વાત કરો, ભાઈ બેટા તાર લેસન થઈ ગયું? નહીં થયું ને કંઈ વાંધો નહીં, હું તારા સાહેબને વાત કરું છું, આજે તને નહીં કે કંઈ. તો આ રીતે એ સ્ટ્રેસમાંથી ટાળો. પછી ક્યારેક કોઈક વઢી ગયું હોય, ક્યારેક એને કોઈક બોલી ગયું હોય તો એને સ્ટ્રેસ આવ્યો હોય ને તેને રિલેક્સ કરો. બેટા કંઈ વાંધો નહીં, આવું થાય. તો એને આપણે આ રીતે કરીએ, આ એમ સમજાવો. એટલે સ્ટ્રેસમાંથી ક્યારે બાળક રિલીઝ થશે? જ્યારે આપણે આગળની વાત કરી ને, વિશ્વાસ પેદા કર્યો છે ત્યારે, બાળક સાથે વાત કરશો ત્યારે. આજે બધા સામે દોડધામ છે પણ બાળક માટે ક્યાંય ટાઈમ નથી. આમ કહેવાય ને, વિક્રમભાઈ કેટલો બધો વાલીઓ માટે પ્રયત્ન કરે પણ અમુક ઘણા વાલીઓ આવ્યા નથી. હશે એમ કામમાં હશે, પણ એ મેઇન મૂડી તો શું છે? આપણું બાળક છે. મારા બાળક મારે સ્કૂલમાં જાય છે, એ સ્કૂલ મને આમંત્રણ આપે, હું ના આવું તો કેટલી હદે સારું. મારી મોટી મૂડી તો ક્યાં છે? અહીંયા છે.
બીજું બધું તો અસ્થાયી છે, એ બધું ક્યારેક જતું રહેશે, ક્યારેક આવશે, એ બધું કોઈ શાશ્વત નથી. પણ મારું જે બાળક છે ને એના માટે તત્પર રહેવું જ જોઈએ. પછી આગળ વાત કરું, આપણું બાળક જિદ્દી હોય છે. જે 5મી વાત કરું છું, જિદ્દી બાળક. તો આપણું બાળક જીદ કરે છે, તો જ્યારે બાળક જીદ કરે છે ને તો બાળકનું લોઅર માઇન્ડ થઈ જાય, એટલે એને આજુબાજુનું કશું જ યાદ અને વિચારી ન શકે. તો એ જીદ કરે છે ત્યારે શું કરવું? વાલી તરીકે આપણે જીદ કરવાની ના, એને તું પપ્પા કે આ થેલો લઈ આપો, તો આપણે એમ કહેવું નહીં લઈ આપું. આપણે ચલો ના લાવવાનું, નહીં લાવવાનું એ અલગ વસ્તુ છે, પણ એને સમજાવીએ બેટા આજે આપણે બીજા દિવસે લાવશું, ત્રીજા દિવસે લાવું, 5મા દિવસે લાવીએ, એવું એક આપણે એને ટેવ પાડીએ નહીં, જીદમાંથી છોડાવીએ એને. જીદમાંથી આપણે અપર માઇન્ડથી કામ લેવાનું છે. પછી જ્યારે શાંત થાય ત્યારે આપણે એને સાથે વાત કરવાની, બેટા આપણે આવું નહોતું કરવાનું, તું આવું બોલતો તો આવું જીદ કરાય, કેટલું મમ્મીને ખોટું લાગે, કેટલું પપ્પાને ખોટું લાગે, પરિવારમાં કેવું વાતાવરણ ખરાબ થાય. તો આ રીતે બાળકને અપર માઇન્ડથી આપણે વાલીએને એની જીદ છોડાવવાની છે, મારીને ધમકાવીને નહીં. અને હું તો એમ કહું છું, મારું અને ધમકાવવું એ તો ખરેખર કેવા જૂની પદ્ધતિ થઈ ગઈ. હવે તો નવું જનરેશન આવ્યું, બાળકને સમજાવો, આ જે માઇન્ડ જે છે ને એ ડેવલપ કરો એને. એ આપણા હાથે નાનું બાળક ભલે 5 વર્ષનું રહ્યું, પણ આપણે મોટો માણસ વાત કરે એવું ના કરી શકે, બેટા આમ આજે આ કરવાનું છે. બાળકે આપણે કે પપ્પા તારે આજે આ કરવાનું છે, શું વાંધો છે? બાળકને ફ્રેન્ડ બનાવી દો, મિત્ર બનાવી દો. એમ ક્યાં જવું છે, ક્યાં આપણે શાસન કરવું છે કે આપણું બાળક માનવું જ જોઈએ? આપણે મિત્ર બનાવીને આપણે એક સ્ટ્રેસને રિલીઝ કરીએ એમ.